નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે અને આજે આપણે ચર્ચા કરવાના છે વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈને। દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। નિર્માણ ન્યૂઝ તરફથી પણ વડાપ્રધાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજે આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે કૃષ્ણાબેન પુરોહિત કે જેઓ ટીપી કોમ્યુનિટીના મેમ્બર છે અને હર્ષભાઈ સંઘાણી કે જેઓ એક યુથ એક્ટિવિસ્ટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। આપની પહેલી પ્રતિક્રિયા લેવા માંગીશ। જી કૃષ્ણા। हेलो। જી કૃષ્ણા, આપનો અભિપ્રાય। हाँ। सॉरी, आवाज नहीं આવતો, એક મિનિટ પાછું બોલજો ને પ્લીઝ। જી કૃષ્ણા, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે તો આપની પહેલી પ્રતિક્રિયા લેવા માંગીશ। આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદીજી, આજે એમના જન્મદિવસ છે અને એમના જન્મદિવસ પર એમને ખાસી બધી સ્કીમ લોન્ચ કરી છે, જેમાંથી મેજોરિટી છે વિમેન્સ એમ્પાવરમેન્ટ, એટલે કે મહિલાઓને સપોર્ટ કરવા માટેની સ્કીમ્સ। અને જેટલા વર્ષોથી વડાપ્રધાન આપણા એમાં છે, એમના તખ્ત પર રહ્યા છે, એમને આપણા દેશને ઘણું આગળ જ લાવ્યું છે। અને જે રીતે હું જોઉં છું તો આપણી ઇન્ડિયા જે કન્ટ્રી છે, ઇન્ડિયા હવે 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગઈ છે વર્લ્ડની। અને આ વડાપ્રધાન જે એમની મહેનત અને એના લીધે છે, પરિશ્રમના લીધે છે। અને આજે ઇન્ડિયાને જે ગ્લોબલ લેવલ પર રિપ્રેઝેન્ટ કર્યું છે અને આપણી કન્ટ્રીને સ્ટ્રોંગ રીતે બનાવ્યું છે, એમના માટે એમને જે બી આપણે એ આપીએ બધું શ્રેય એમનું છે। અને યુપીઆઈ ડિજિટલ ઇન્ડિયા એમને આગળ વધાર્યું છે। આજે આખા વર્લ્ડમાં ફ્રાન્સ અને બધે ઇન્ડિયાનું યુપીઆઈ ચાલે છે। તો એ બધું જે છે એના માટે બી એમને ખાસું બધું કર્યું છે। અને યુથ મારી જનરેશન માટે એમને જે સ્કીમ્સ લાવી છે, એ દર વર્ષ એક યુથ બધા અમારી એજના લોકોનું સંમેલન કરે છે, જેમાં એ સ્ટુડન્ટ્સ અને બધાને લાઈને એમને પ્રશ્નો પૂછે છે અને એ જાણતા રહે છે કે શું ચાલે છે આજે। તો એ આજે ગ્લોબલ લીડર બની ગયા છે અને ઇન્ડિયાને એમને એવી રીતે આગળ રિપ્રેઝેન્ટ કર્યું છે। તો આજે જયારે હું ઓનલાઈન જોઉં તો આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે હું એક એવા કન્ટ્રીની સિટીઝન છું જેના વડાપ્રધાને કન્ટ્રી માટે આટલું બધું કર્યું છે। તો આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે। હર્ષ, આપ શું કહેવા માંગશો? સૌપ્રથમ તો આપણા યશસ્વી વડાપ્રધાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। એ એવા પ્રધાનમંત્રી છે જેમના એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે। બંને જ જગ્યાએથી શાસ્ત્ર ને શસ્ત્રનો ઉપયોગ કરીને આપણા દેશને આગળ વધારે છે। પછી એ ડિફેન્સ હોય, પછી એડ્યુકેશન હોય, એક ઓપરેશન હોય કે કોઈ બી વસ્તુ હોય, જ્યારે એક યુવા તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક દેશના ડેલિગેટ તરીકે જ્યારે બીજા દેશમાં જવાનો મોકો મળતો હોય છે ને ત્યારે જઈને ગર્વથી કહેવાનો મોકો મળે છે કે હું ભારત દેશનો એક નાગરિક છું, હું ભારતીય છું, તો એ મને લાગે છે 100% તેનો શ્રેય જાય છે, પૂરે ને પૂરો શ્રેય જાય છે મોદીજીને। કારણ કે તેમના જ્યારેથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી જે દેશનો બદલાવ થયો છે, ત્યારથી જે દેશનો વિકાસ થયો છે, મને એવું નથી લાગતું કે એની પહેલા હતો। કારણ કે હું 21 વર્ષનો થયો છું, ભલે હું 21 વર્ષનો હતો, એમાંથી 14 વર્ષ મોદીજીને જોયા છે, બટ જયારે એની પહેલા બી અમે લોકોએ જોયેલું છે કે કઈ રીતે બીજી સરકાર હતી, બીજા લોકો હતા। તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે દેશને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝન્ટેશનમાં જઈએ ને એક આમ છાતી ઠોકીને કહી શકીએ કે અમે ભારત દેશથી છીએ, તો એ ફક્ત ને ફક્ત મોદીજીના કારણે થયું છે। એવા બદલાવો પણ જનતાએ જોયા છે અને ખાસ કરીને જ્યારે વાત થતી હોય તો કૃષ્ણ, આપને પૂછવા માંગીશ કે વુમન એમ્પાવરમેન્ટમાં આપણે કેટલા ચેન્જીસ જોયા હશે, ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન મળે અને મહિલા સશક્તિકરણને લઈને કેટલું અત્યારે ચેન્જીસ આવ્યા છે? આપણે જેમ જોઈ રહ્યા છે કે આજે એમને ઘણી બધી સ્કીમ વિમેન માટે એ કરી છે। તો આના પહેલા આપણું ઇન્ડિયા વિકસિત તો થતું હતું, પણ એ જે રેટ પર થતું હતું અને જે સ્પીડ પર થતું હતું એમાં કોઈ બદલાવ નતો આવતો અને લોસનું ઇમ્પ્લિમેન્ટ નતું થતું।
આજે જે એમને લોન્ચ કર્યું છે તો આજે હું ગર્વથી મારા ઘરની બહાર રાત્રે 12 વાગે બી નીકળી શકું છું, બીકોઝ મને એવું ખબર છે કે આજે લો એટલું સ્ટ્રોંગ કર્યું છે વડાપ્રધાને કે હું આરામથી ચાલી શકું છું અને મને ડર નથી લાગતો એ વસ્તુનો. અને બાકી જે લોઝ એમને લાયા છે વિમેન એમ્પાવરમેન્ટ માટે, એમાંથી ચાઇલ્ડ એજ્યુકેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાળું જે મને લાગે છે એ છે. અને છોકરી ભણાવો અને છોકરી બચાવવાનું એમને બહુ જ સારી સ્કીમ લાવી છે. ઘણા એવા ચેન્જીસ પણ જોયા છે. હર્ષ, આપનું શું કહેવું છે એક યુથ એક્ટિવિસ્ટ તરીકે કેટલા બદલાવો આવ્યા છે પહેલા કરતા અત્યારના સમયમાં, અને ગવર્મેન્ટ કેવી રીતે કામ કરી રહી છે, વડાપ્રધાનનું કામકાજ કેવું છે એક યુથ એક્ટિવિસ્ટ તરીકે? હું પહેલા તો ઓન્ટરપ્રિનરશિપ ઉપર, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર, એડ્યુકેશન ઉપર અને કોઓપરેશન ઉપર વાત કરીશ કે કઈ જી. રીતે એમના આવાથી બદલાવ આવ્યો છે. યુવાનોને આમાં કોઈમાં એક્ટિવ રોલ પર દેખાવામાં આવતા નહીં. પછી એ પોલિટિક્સ હોય, ઓન્ટરપ્રિનરશિપ એટલે કે બિઝનેસ કે એના રિલેટેડ હોય, કે પછી સહકારિતા હોય, આ ત્રણેય વસ્તુમાં યુઝ્યુઅલી યુવાનોને જોડવામાં આવતા જ નહીં. એમના આવવાથી ભારત દેશમાં અનેક અલગ અલગ જે પોલિસીઝથી લઈને જે ઇનિશિયેટિવ્સ છે તે લેવામાં આવ્યા હતા. પછી એ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર હોય, એનઈપી જે નવું એડ્યુકેશન પોલિસી આવી છે એના પર હોય, જેનાથી ડાયરેક્ટ યુવાનોને ઇફેક્ટ થઈ શકે એવું હોય છે. ઇનફેક્ટ હમણાં જે નેશનલ કોઓપરેટિવ પોલિસી આવી તેમાં એક આખો પાર્ટ યુવાનો માટેનો તેમાં મેન્શન કરવામાં આવ્યો હતો કે કઈ રીતે યુવાનો કોઓપરેશનમાં સ્ટ્રોંગ થાય, ભારત દેશના યુવાનો કોઓપરેટિવ્સના માધ્યમથી દેશ અને વિદેશ સુધી પહોંચી શકે. સો ફ્રોમ ગ્રાસરૂટ્સ થી લઈ અને વિદેશ સુધી પહોંચાડવા માટે, તેમના સ્કિલ ડેવલપમેન્ટ માટે, એડ્યુકેશન માટે અનેક પોલિસીઝ આવી છે, અનેક ઇનિશિયેટિવ્સ આવ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે ઇનિશિયેટિવ્સ લાવવા અને ઇનિશિયેટિવ્સને પૂરા કરવા એમાં બહુ મોટો ફરક હોતો હોય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવ્યું, આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. સ્કિલ ઇન્ડિયા મિશન આવ્યું 2015માં, તો આજે એનો ઉપયોગ થઈ રહ્યો છે. પછી સૌથી એક સારી વસ્તુ એ છે અટલ ઇનોવેશન મિશન, જે બી બહુ સ્કૂલ્સથી લઈને બધી જગ્યાએ તેનો ઇમ્પેક્ટ પડ્યો છે. આવી રીતે બહુ બધી અલગ અલગ ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા હતા, જે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી યુવાનોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહ્યા છે આજે. અને ખાલી ને ખાલી એ કહેવા માટે નતા આવ્યા કે તેને ખાલી બહાર પાડવા, માર્કેટિંગ કરવા માટે નતા આવ્યા. આજે ક્યાંક ને ક્યાંક એને ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ ઉપર આવી ગયા છે. અને બહુ બધા ઇનિશિયેટિવ્સ તો ઇમ્પ્લિમેન્ટેશન થઈ અને અત્યારે આપણે એનું ઇમ્પેક્ટ જોઈ શકીએ છીએ આપણા દેશમાં. જી, આગળ વાત કરીએ તો અત્યારના સમયમાં શિક્ષણમાં પણ ઘણી એવી જે છે યોજનાઓ અમલી કરવામાં આવી છે. કૃષ્ણ, આપનું શું કહેવું છે કે અત્યારે દીકરીઓને પ્રોત્સાહન મળે, શિક્ષણ ક્ષેત્રમાં દીકરીઓ વધુથી વધુ આગળ જાય ભણવામાં, તેને લઈને અત્યારે ઘણી એવી યોજનાઓ અમલી કરવામાં આવી છે, તો તેની કેટલી અસર જોવા મળી રહી છે, કેટલું કામકાજ અત્યારે થયું છે અત્યાર સુધીમાં? આપણે એની વાત કરીએ તો એમને જે સ્કીમ્સ લાવી છે, આપણા ઇન્ડિયામાં પહેલેથી સ્કીમ્સ તો ચાલતી જ હતી, બેટી બચાવો, બેટી પઢાઓ, ઉજ્જવલ યોજના બધી, પણ એનો કોઈ અસર નતો થતો. અને જે આપણો જે ઇન્ડેક્સ હતો ભણવાનો એ વધી નતો રહ્યો. અને પણ જ્યારથી એ આયા છે ત્યારથી એ રેટ વધી ગયો છે. અને આજે આપણે જે ગ્લોબલ રિપ્રેઝન્ટેશન છે એમાં આપણે જોઈશું તો ઇન્ડિયાની જ બહુ બધી ફિમેલ્સ આગળ વધી ગઈ છે. તો એના માટે એમને ખાસું બધું કર્યું છે. અને એમને જે કેન્દ્ર લાયા છે બધા, જેમાં ખાલી નારીઓ નહીં પણ આખા ઇન્ડિયામાં જેટલા બી બાળકો છે એ બધા માટે ભણવાનું, એ આપણે જે યોજનાઓ જોઈ છે, પોષણ અભિયાન, માતૃ વંદના યોજના અને બધી જે જોઈ રહ્યા છે આપણે, એ બધાનું એમને ઇમ્પ્લિમેન્ટેશન પણ કર્યું છે, જેનાથી આગળ વધાય છે. હર્ષ, આપનું શું કહેવું છે? પહેલાના સમયમાં ક્યાંક યોજનાઓ તો ઘણી હતી, પરંતુ અમલીકરણની ક્યાંક અભાવ આપણને જોવા મળતો હતો. પહેલાના સમયમાં ઘણા એવા આપણા પેરેન્ટ્સ પણ આપણને કહેતા હશે કે યોજનાઓ હતી, પરંતુ અમલીકરણનો ક્યાંક અભાવ જોવા મળતો હતો, એવું ઘણા લોકો કહી પણ રહ્યા હશે. આપનું શું કહેવું છે આને લઈને? 100% હું આ વાત માનીશ. અને હું આ વાત પરથી એ બી કહીશ કે એમના કારણે જે પ્રધાનમંત્રી બન્યા છે, કે તેમની જે આવડત છે અમલીકરણની, તેમની જે ઇમ્પ્લિમેન્ટેશનની આવડત છે, તેમનું જે ગુજરાતનું મોડેલ હતું તે ભારતે સ્વીકાર્યું છે. અનેક બધા રાજ્યોએ તેમને સ્વીકાર્યું છે જે ગુજરાતનું મોડેલ હતું એ. તો ક્યાંક ને ક્યાંક એ ખાલી બોલવાથી અને માર્કેટિંગથી નથી થતું હોતું, તે અમલીકરણથી થતું હશે, તે ગ્રાસરૂટના ચેન્જીસથી થતું હશે. અને ક્યાંક ને ક્યાંક જયારે લોકોને પસંદ આવે એ મતદાનથી,
બહુમતીથી જીત્યા છે. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન થતી હશે. CSCs બનાવ્યા એમણે, યુવાનોને ક્યાંક ને ક્યાંક રોજગારી મળી જાય, કઈ બી રીતે એમ્પ્લોઈઝ ખાલી ના બને, એમ્પ્લોયર બને યુવા, તે માટેનું કામ કર્યું છે તેમણે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ખાલી વાતો અને ચર્ચાઓ નથી થતી હોતી, ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે. અને જે પ્રમાણે મારી નોલેજ છે ને જે પ્રમાણે હું જોઈ રહ્યો છું ને જે પ્રમાણે હું ક્લોઝલી વર્ક કરી રહ્યો છું, ત્યાં પ્રમાણે મને ખબર છે કે મોદીજી એક એવા પ્રધાનમંત્રી છે કે જેમના નેતૃત્વની અંદર તમામ તમામ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ, તમામ IAS ઓફિસર્સ, IPS ઓફિસર્સ થી લઈને તમામ લોકો, જે ટોપ થી લઈને બોટમ સુધી બધા જ કામ કરી રહ્યા છે, તમામ લોકો દરરોજ ને દરરોજ એક એક્ટિવ રીતે કામ કરી રહ્યા છે. પહેલા થોડુંક લબાડ ખાતું હતું, બોલવું ના જોઈએ, પણ લબાડ ખાતામાં સરકાર અને દેશનો ગ્રોથ બહુ જ ધીરો થઈ જતો. બટ અત્યારે જે પ્રકારે જે રેટ થી અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે આપણો, જે પ્રકારે આપણે શું કહેવાય કે ઇકોનોમીની સીડીઓ ચડી રહ્યા છે, કે ટોપ 10 માંથી ટોપ 5, ટોપ 5 માંથી 4, તો મને લાગે છે કે આ ઇમ્પ્લિમેન્ટેશન ના કારણે જ થઈ શકે, ના કે ના ખાલી બોલીને. જનરેશન ઝેડ જે ઘણી સક્રિય થઈ રહી છે અત્યારે અને એક્ટિવ જોવા મળી રહી છે સોશિયલ મીડિયા હોય કે બધે, તો એક યુથમાં અત્યારે કેવો પ્રભાવ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના કામને લઈને? કેમ કે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ ફરતી હોય છે, ઘણો એવો સમર્થન વડાપ્રધાનને મળી રહ્યો છે. બે વસ્તુઓ છે આમાં અત્યારે. જે યુવાનો સમજે છે, જે યુવાનો જોવે છે અને જે યુવાનો જાણે છે, એ લોકો 100% નરેન્દ્ર મોદીજીને સપોર્ટ કરે છે. બટ એમાં એક બીજો વર્ગ બી છે જેમણે કોઈ દિવસ કોઈ ઊંધી જતી વસ્તુઓ જોયા જ નથી. જેમ કે તેમણે કોઈ દિવસ કરફ્યુઝ જોયા જ નથી, તેમણે કોઈ દિવસ હેરાન થતા જોયા જ નથી. તો આને એવું જ લાગે છે કે ભાઈ મોદીજીની જેવું જ હતું પહેલેથી. તો ક્યાંક ને ક્યાંક આ બહુ મોટો વાંધો છે કે જે લોકોએ એમના લાઈફમાં સ્ટ્રગલ જોયું જ નથી. એમણે કે કરફ્યુ લાગી જતા, બંધ થઈ જતું, બહાર ગામ ના જવાતું, બહુ બધી જગ્યાએ ગુંડા રાજ હતો, આ બધી વસ્તુઓ યુવાનોએ અત્યારે જોઈ જ નથી. કેમ કે 14 વર્ષથી એ લોકો ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત મોદીજીને જોઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ એક મેન્ટાલિટી, આ એ જે બેરિયર છે ને, કે એમને ખબર જ નથી કે પહેલા શું હતું, પહેલાની સ્થિતિ શું હતી ને અત્યારની સ્થિતિ શું છે, એ લોકો સમજી નથી શકતા હજી મોદીજીને. પણ જે સમજે છે કે પહેલાની સ્થિતિ શું હતી, 1947 થી લઈ અને પ્રી મોદી એરા સુધીની, ને વચ્ચે જે થોડીક સારી સમય આવ્યો તો એની સિવાયની જે સ્થિતિ ને અત્યારની સ્થિતિમાં જે ડિફરન્સ સમજી શકે છે, એ કોઈ બી વસ્તુ કીધા વગર 100% નરેન્દ્ર મોદીજીને સપોર્ટ કરશે. જી, આગળ વાત કરીએ કૃષ્ણા. અત્યારના સમયમાં ઘણા એવા ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે. અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે, પોલિટિક્સ હોય કે પછી શિક્ષણ ક્ષેત્રમાં હોય કે પછી આરોગ્ય ક્ષેત્રમાં હોય, ઘણો એવો અત્યારે પ્રોત્સાહન બહેન દીકરીઓને મળી રહ્યો છે. ક્યાંક ઘણી એવી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પહેલાંના સમયમાં યોજનાઓ હતી, અમલીકરણનો અભાવ પણ હતો એટલો જ, પરંતુ અત્યારે કમ્પેર ટુ પહેલાનો જે ટાઈમ હતો એના કરતાં અત્યારે મહિલાઓ વધારે અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે. તેને લઈને આપનું શું કહેવું છે? પહેલા એવું હતું કે આપણી કન્ટ્રી પણ જૂના ખ્યાલાતોમાં એ હતી, બંધ હતી, જેનાથી બહુ છૂટ નથી ફિમેલ્સને, ના છોકરીઓને બહુ ફ્રીડમ આપી હતી એ લોકોએ. તો જે કરેક્ટ યુઝ હોય, સોશિયલ મીડિયા કહો કે પછી કોઈ બી પોલિસી તરીકે કહો, તો એનો કરેક્ટ યુઝ કરીને ઇમ્પ્લિમેન્ટ કરાયું છે મોદીજીએ. આપણે એની પહેલાની ગવર્મેન્ટ્સથી બી સાંભળતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ અને આગળ લાવો બધાને, છોકરીઓને થોડો એ આપો, ફ્રીડમ આપો અને છૂટ આપો. પણ એનું આપણે કોઈ અસર નથી જોઈ અને એના પર આપણે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી જોવાયું. પણ જ્યારથી મોદીજીનું આવ્યું છે, 14 વર્ષમાં આપણા ઇન્ડિયાને ઘણા આગળ લઈ આવ્યા છે. આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા છે, જે આજે ખાલી મેલ ડોમિનેટેડ નહીં પણ ફિમેલ ડોમિનેટેડ પણ છે. આપણો પણ એમાં ફિમેલ્સનો પણ એમાં ભાગ કહેવાય. તો એ તરીકે મોદીજીએ બહુ વિકસિત કર્યું છે ભારતને. વાત કરીએ હર્ષ, અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં ઘણા એવા બદલાવો પણ આવ્યા છે. અત્યારે ડિજિટલ બધું બની ગયું છે, ડિજિટલ યુગ અત્યારે કહી રહ્યા છે અને વડાપ્રધાનનું વિઝન પણ છે કે વર્ષ 2047 સુધી તો દેશ એક અલગ જ સ્થાને હશે. એને લઈને આપનું શું કહેવું છે? જે વિઝન એટ 2047 છે, ઇન્ડિયા એટ 2047, એ મને ક્યાંક ને ક્યાંક ઓલરેડી એ તરફ આપણે જઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે. અત્યારે ડિજિટલ ઇન્ડિયા એક એવી વસ્તુ બની ગઈ છે કે જેને બીજા દેશો જોઈ રહ્યા છે. પછી એ દેશોને જેને આપણે વિચારતા કે હાઈટેક દેશો છે, એ લોકો આપણી પાસે આવીને UPI જેવી ટેકનોલોજીસની માંગણી કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એ દિશામાં 100% વધી રહ્યા છીએ.
પેપરલેસ પાર્લામેન્ટ એ બી વસ્તુ એક એવી છે કે જે એમણે કરી છે. બધી જ વસ્તુઓને એમણે ટેકનોલોજીથી ભરપૂર કરી દીધી છે કે જ્યાં બી જાઓ તમારે જે બી વસ્તુઓ હોય બધી જ એક ટેપ ઉપર ફોન ઉપર આવી જાય છે. પછી એ ગવર્મેન્ટ સર્વિસીસ હોય કે પછી એ ડે ટુ ડે લાઈફની વસ્તુ હોય, તો ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનું પ્રમોશન થયું છે. બેઝિક એમ્યુનિટીઝ જેમ કે 5G જેવી વસ્તુઓ, 5G જેવી ટેકનોલોજીના દેશભરમાં ગામડે ગામડે સુધી પહોંચાડવામાં 100% શ્રેય એમને જ જાય કે એમણે આ ટેકનોલોજીનું પ્રમોશન કર્યું. તો મને લાગે છે બહુ બધી જગ્યાએ. બીજી વાત, તમે વાત કરી એડ્યુકેશનની, તો એડ્યુકેશનમાં બહુ જ ચેન્જીસ આવી રહ્યા છે. અને જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તે તો સારી છે જ, બટ જોડે જોડે હમણાં જ આપણા ગૃહમંત્રીજી અમિત શાહજીએ ડિક્લેર કર્યું કે સહકારિતા, કે જે આપણા દેશનો એક બહુ મોટો પાયો છે, તેના વિશે કોઈ દિવસ ભણાવવામાં આવતું જ નહીં. સોશિયલ સાયન્સીસથી લઈને એક બી સબ્જેક્ટમાં ભણાવવામાં આવતું. સો અમિત શાહજીએ હમણાં જ ડિક્લેર કર્યું કે CBSEમાં ધોરણ 6 થી લઈને કે 12મા સુધી કદાચ એની વચ્ચે સહકારિતા વિશે નો અભ્યાસ બી આવી જશે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે અભ્યાસક્રમમાં અલગ અલગ વસ્તુઓને જોડીને આપણા દેશના યુવાનને 360 ડિગ્રી બધી જ દિશાઓથી બધી જ નોલેજ મળી જાય એવો કંઈક પ્રયાસ કરી રહ્યા છે. જી, આગળ વાત કરીએ તો હાલના સમયમાં અત્યારે જે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે તેને લઈને ઘણા એવા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. લોકોને અલગ અલગ રીતે લોકોને પ્રોત્સાહન મળે, ખાસ કરીને જે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 75 લીટર જે રક્તદાનનું જે ખાસ કરીને મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને લઈને આપ શું કહેશો કૃષ્ણ? જી કૃષ્ણ. કૃષ્ણ, આપને મારો અવાજ આવી રહ્યો છે? માફી માંગુ છું, જરા મારું નેટ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. જી જી જી, એકવાર વાપસ બોલજો પ્લીઝ. જી, વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈને દેશ વિદેશથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. દરેક લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બીજી બાજુ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક મુહિમ ચલાવવામાં આવી છે. 75 લીટર રક્તદાન કરવામાં આવશે. અનેક લોકો આમાં જોડાઈ પણ રહ્યા છે. રક્તદાનને લઈને લોકોમાં જાગૃતિ આવે તેની માટે આયોજન કરવામાં આવ્યું છે. આપનું શું કહેવું છે? તો આજે જે રક્તદાનનું આવ્યું છે એના પ્રતિ ખાલી બોલવાથી તો નહીં, પણ જે વર્ડ સ્પ્રેડ થયો છે, આજે જે સોશિયલ મીડિયાનું કરેક્ટ યુઝ કરાવ્યું છે એના થ્રુ આ મોદીજી એક ઘણી સારી એ લાવી છે. આ વર્ષોથી આપણે જોયું નથી આમાં કોઈ ચેન્જ, અને જે મેડિકલ સેક્ટર છે એના પ્રતિ કોઈ બદલાવ નથી આવ્યો, જે હવે આપણે આજથી જોઈ રહ્યા છે. અને હજી આ ચાલુ થયું છે, પણ એવો આપણે જોઈશું આગળ જઈને કે આ વધીને ચેન્જીસ લાવશે આ વસ્તુ. આગળ વાત કરીએ, અત્યાર સુધી ઘણા એવા સારા એવા કામ પણ થયા છે, પણ ક્યાંક અમુક જે રોડ રસ્તાની સુવિધા થઈ ગઈ હોય કે ઘણી એવી નાની નાની જે વસ્તુઓ છે તેની પર ક્યાંક નીચેના જે કાર્યકરો હોય તેની પર ધ્યાન આપવું અત્યારે જરૂરી બન્યું છે. અને આ જે બધી વસ્તુઓ છે તેની પર પણ અત્યારે જનતાની નજર છે. જનતા કહી રહી છે કે હા, વડાપ્રધાન સારું કામ કરી રહ્યા છે, પરંતુ તેમની નીચે જે કાર્યકર્તાઓ છે, જે અધિકારીઓ છે, તે ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા છે. તેને લઈને શું કહેવું છે હર્ષ? બે વસ્તુઓ છે એમાં કે આ ખાડા કાન ક્યાં કરી રહ્યા છે. હવે ટ્રાન્સપરન્સી વધારવા માટે એમણે અનેક ઇનિશિયેટિવ્સ કર્યા છે. તમે એક ફોટો લઈને મૂકી દો તો બી તરત તમારી પાસે PMO માં એક કમ્પ્લેન કરી દો તો બી નાનામાં નાના ખાડા માટે બી PMO સુધી કમ્પ્લેન જાય અને આવી જાય છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે એઝ અ સિટીઝન આપણે જાણવું પડશે કે આપણે આપણા પાવરનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વાત રહી, બહુ બધી જગ્યાએ એવું બી થતું હોય છે કે આપણા દેશમાં હજી રેડ ટેપિઝમ બહુ વધારે છે. ક્યાંક ને ક્યાંક આપણે કાગળિયાથી આગળ વધવું પડે એમ છે. તો એ વસ્તુના કારણે થોડી પ્રોસેસ સ્લો થઈ જતી હોય છે. પણ મને લાગે છે એ વસ્તુને સ્પીડ અપ કરવા માટે બી ટેકનોલોજીનો ઉપયોગ કરવા મળ્યા છે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં. તો ક્યાંક ને ક્યાંક બહુ બધા, અને એક દેશ છે ત્યાં ક્યાંક ને ક્યાંક નાના મોટા ઇસ્યુઝ રહેવાના જ છીએ. અને આપણા દેશમાં આપણે હજી પાણી, ગટર અને રસ્તા સિવાય આગળ વિચાર્યું જ નહોતું. જ્યારથી આઝાદ થયા ને ત્યારથી પ્રી મોદી એરા સુધી આપણે ખાલી 3 મુદ્દાઓ પર મોસ્ટલી ઇલેક્શન લડાતા કે ભાઈ આ ગટર નથી ચાલતી, આ પ્રોપર ગટર સ્યુએજ થશે, પાણી મળશે, રસ્તા બનશે. એની પછી નેતૃત્વ એમનું આવ્યું, એ પ્રધાનમંત્રી બન્યા એની પછી તો ભારત દેશનું એક વિઝન મોટું કર્યું કે ખાલી આપણે ગટર, પાણી અને રસ્તા સુધી સીમિત નથી રહેવાનું. આપણે આપણા દેશને
જ્યારે ભારતની વાત કરીએ તો તે એક એવું સક્ષમ દેશ હોવું જોઈએ કે તેની વાત થાય ત્યારે ટેકનોલોજીની વાત થાય, ભારતની વાત થાય ત્યારે એડ્યુકેશનની વાત થાય, ઇન્ફ્રાની વાત થાય ને અનેક વસ્તુઓની વાત થાય. તો મને લાગે છે એમના આવવાથી પછી આપણું વિઝન એક ઓપન થયું છે. તો હજી બી જ્યારે આપણે વાત કરીએ નાની નાની વાતોની, તો એ 100% એમાં ઇસ્યુઝ આવતા હોય છે. ગ્રામ્ય લેવલ ઉપર બી આવતા હોય છે, શહેરી લેવલ ઉપર બી આવતા હોય છે. પણ તેના નિરાકરણ માટે તેમણે જે વસ્તુઓ કરી છે, તેમણે જે ઇનિશિયેટિવ લીધા છે, તે મને લાગે છે કમ્પેર ના કરી શકીએ આપણે કોઈના બી જોડે. એટલા સારા છે. જી, આગળ વાત કરીએ તો હાલના સમયમાં ઘણા એવા જે કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને સ્પોર્ટ્સને ખાસ પ્રોત્સાહન મળે, બાળકો વધુમાં વધુ સ્પોર્ટ્સમાં જોડાય, તેને સમજે, તે અત્યારે તે દિશામાં કામગીરી થઈ રહી છે. કૃષ્ણા, આપનું શું કહેવું છે? જે નેતૃત્વ ભારતમાં સ્પોર્ટ્સની ખૂબ જ આપણે દેશમાં પહેલેથી જી સ્પોર્ટ્સ અને ખેલકૂદનું પહેલેથી આગળ વધુ રહ્યું છે. અને ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા જેવા જે અલગ અલગ પોલિસીઓ છે એ લઈને ખાસ્સા યુવાનોને હવે ચાન્સ મળી રહ્યો છે, ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે એ આગળ વધે અને ઇન્ડિયાનું રિપ્રેઝન્ટેશન ઓલિમ્પિક્સ લેવલ પર જે વધુ આગળ વધી ગયું છે એની હવે લોકોને એ મળી રહી છે, જાણકારી મળી રહી છે. અને જે લોકો પહેલા ડરતા હતા એમને હવે પ્રોત્સાહન મળી રહ્યું છે કે હવે ઇન્ડિયા આગળ વધી શકે છે અને દરેક યુવા અને દરેક માણસ જે સપનું જુએ છે એ હવે આગળ એમાં આવી જ શકે છે. એની પ્રધાનમંત્રીએ શ્યોરિટી આપી છે. અને જી 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 હાલના સમયમાં વડાપ્રધાન મોદીનું એક સ્લોગન પણ છે. આ સ્લોગન દેશવાસીઓને પ્રોત્સાહન મળે તેની માટે ખૂબ ચર્ચામાં છે અત્યારે, જે છે વોકલ ફોર લોકલ. જી હર્ષ, આપનું શું કહેવું છે વોકલ ફોર લોકલને લઈને? વોકલ ફોર લોકલ જ એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણા દેશને એ નેગોશિએશનનો પાવર મળ્યો છે. આજે જ્યારે અમેરિકા જેવા મહાસત્તાએ ભારતને દબાવવાની કોશિશ કરી, તો વોકલ ફોર લોકલનો જે ઇનિશિયેટિવ હતો એના કારણે જ આજે આપણે ભારત દેશ એની સામે અડીખમ ઊભું રહી શક્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ જે ઇનિશિયેટિવ હતો તે આપણા દેશના ઇન્ટરનલ બિઝનેસ, આપણા દેશની અંદરના પ્રોડક્શન કેપેસિટીની, અનેક વસ્તુઓની પ્રોડક્શન કેપેસિટી, આપણા દેશના મેન્યુફેક્ચરિંગ, આપણા દેશ કઈ રીતે આત્મસક્ષમ બને એ માટેનો એ દિશાનો આ એક ઇનિશિયેટિવ હતો. તો ક્યાંક ને ક્યાંક વોકલ ફોર લોકલ એ ખાલી આપણા દેશમાં ઇમ્પેક્ટ નથી કર્યો, પણ ભારત દેશને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એક એવો દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો છે કે જે સેલ્ફ ડિપેન્ડન્ટ છે અને જેને બીજા દેશ ઉપર આધારિત રહેવાની જરૂર નથી. જી કૃષ્ણા, આપનું શું કહેવું છે વોકલ ફોર લોકલને લઈને? કેમ કે જે વિઝન છે 2047નું જે વિઝન છે તેને લઈને વોકલ ફોર લોકલ અત્યારે એટલું જ જરૂરી છે કે આપણે સ્વદેશી થકી સશક્તિકરણ થાય તો જ આપણે તે જે આપણો ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચી શકશું, તેવું વડાપ્રધાનનું કહેવું છે. આપ શું કહેશો? જેમની વોકલ ફોર લોકલ સ્કીમ છે અને એમનો જે વિઝન છે 2047 સુધીનો, 47 સુધીનો, એના માટે આપણે બધાએ મળીને એક આગળ વધારવું પડશે. ખાલી મોદીજી એકલા નહીં કરે, પણ એમને જે સ્કીમ લાવી છે એનાથી આપણે જે જોઈ રહ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ખાસા વર્ષોથી ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, મેક ઇન ઇન્ડિયા જે છે, ચાઇનાની પ્રોડક્ટ્સ અડધીથી પણ અડધી થઈ ગઈ છે વેચાતી, અને હવે ઇન્ડિયાનું જ પ્રોડક્શન પોતાનું ચાલુ થઈ ગયું છે મેક ઇન ઇન્ડિયા સ્લોગન દ્વારા. આપણે આપણા આર્મ્સ અને મિલિટરી જોઈ શકીએ છીએ આજે. આપણે બીજા કોઈ દેશની કે બીજા કોઈ બી મિલિટરીની પાવરનો સપોર્ટની જરૂર નથી. આજે ઇન્ડિયા પોતે જ એટલું આગળ વધી ગયું છે, એટલા દમ પર આવી ગયું છે કે આપણે એક સુપર પાવર તરીકે આગળ વધી રહ્યા છે. અને આજે જ્યારે આપણું પાકિસ્તાન સાથે બી થયું હતું ત્યારે આપણું દેશ એટલું આગળ વધી ગયું છે, આપણું દેશ એટલું સ્ટ્રોંગ બની ગયું છે કે આજે આપણને કોઈના પણ હેલ્પની જરૂર નથી પડી, ના આપણને પાછળ હટાયું છે આપણાથી. વોર માટે પણ વોર થઈ નથી, પણ મોદીજી તૈયાર હતા અને મોદીજીએ જે જવાબ આપ્યો છે અને આપણી કન્ટ્રી માટે જે કર્યું છે અને પાકિસ્તાનને જે વન્સ એન્ડ ફોર ઓલ ચૂપ કરાયું છે એના માટે પણ એમને જ શ્રેય જાય છે. જી, વડાપ્રધાનનો આજે જન્મદિવસ છે, એક ટૂંકમાં પ્રતિક્રિયા લેવા માંગીશ. હર્ષ.
જે મેં કીધું એ પ્રમાણે આપણા દેશને પહેલીવાર એવા પ્રધાનમંત્રી મળ્યા છે જેમના એક હાથમાં શસ્ત્ર છે ને એક હાથમાં શાસ્ત્ર છે. તો ક્યાંક ને ક્યાંક આપણે આ પ્રધાનમંત્રીને આજે જન્મદિવસમાં ખૂબ ખૂબ બધાઈ આપીએ કે તેમણે જે આ ભારત દેશને 14 વર્ષમાં જે ટ્રાન્સફોર્મ કર્યો છે અને તેમને બધા જ દેશના જે સિટીઝન્સ છે 100% આશીર્વાદ આપતા હશે કે આવી જ રીતે આવતા જી. 10 વર્ષ સુધી હજી નેતૃત્વ કરે. જી કૃષ્ણા. આપણા પ્રાઇમ મિનિસ્ટરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમની જન્મદિવસ માટે. અને એમને જે આટલા વર્ષોથી ભારતને વિકસિત કર્યું છે, જે આપણને એક ગ્લોબલ પાવર તરીકે બનાવ્યું છે, હું એવી શુભેચ્છાઓ રાખું છું. અને આપણા અગર કન્ટ્રીએ અને કન્ટ્રીના સિટીઝન્સે સાથ આપ્યો તો ઇન્ડિયા આટલું જ નહીં પણ ઘણું આગળ વધી જશે. અને મોદીજી જે રસ્તા પર આપણા દેશને લઈ જઈ રહ્યા છે, બસ આપણા બધાના સાથની જરૂરત છે. અને ખાસ્સા વર્ષો પછી એ કહેવાનો મોકો મળી રહ્યો છે કે આઈ એમ અ પ્રાઉડ સિટીઝન ઓફ અ કન્ટ્રી જેના ગ્લોબલ લીડર બહુ જ આગળ વધી ગયા છે અને કન્ટ્રીને આગળ વધાર્યું છે. સાથે જોડાવા બદલ ધન્યવાદ. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.